તને બીક નથી લાગતી? કેવો બેટો એમ અહીંયા કઈ નીકળે? હાઉસ બોલો કોબરા અડી ગયો હોય તો તો કાઈ ને ગલગલિયા થાય ખાલી પડી. ગલગલિયા ન થાય, વયા જાય. આપણે જો આવી મહેંદી લીધી છે. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો જો આપણે આજ તો છે ને મોડો બપોરે અત્યારે 12 વાગી ગયા છે અને બ્લોગ ચાલુ કર્યો છે. સવારમાં થોડાક સાટા ને એવું હતું ને એટલે કંઈ ચાલુ કર્યો નહોતો. ઝાપટા આવતા હતા ને તો એવું હતું. ખેતરમાં કામ કરવા જવાનું હતું પણ કાંઈ જવાનું નહીં. તો જો હવે છે ને મારે રસોઈ બનાવવાની છે પણ મેં કીધું પહેલાં છે ને બ્લોગ ચાલુ કરી દઉં. અને આપણે જો અત્યારમાં વાદળા છે બહુ જ, તે વરસાદ આવે એવું છે ને ઝરમરિયા ઘડીક આવે ને ઘડીક જાય ને એવું થાય છે. ને પવન એ બહુ છે જો. કેટલો બધો પવન છે જો, બહુ જ પવન છે. આજે છે ને અમારે ઓલી વાડીએ થોડુંક કામ હતું ને તો જવાનું હતું પણ સવારનું જાગ્યા ને ત્યારનો ઝરમર આવે છે. અત્યારમાં વળી થોડુંક ન થાય એવું તે સારું છે, ઉકાઈ ગયું બધું. હવે બપોર પછી નહીં આવે ને તો જવાનું થશે તો હું તમને છે ને બતાવીશ. અને બાકી તો અત્યારે જો મારે રસોઈ બનાવવાની છે. મારા મમ્મી ને પપ્પાની ગયેલા છે દવાખાને. અહીંયા જો મારા ભાઈએ લાંબુ વાવ્યા હતા ને તો કેવા મસ્ત થઈ ગયા છે. જો અહીંયા પણ એવા છે. અને હવે મારે હે ને રોટલા બનાવવાના છે. છકલા જો ખાટલા હેઠે છે ને ત્યાં ચોખા ઢોળાણેલા હતા ને તો ત્યાં આવી ગયા. વાં જ્યાં નાખ્યા હતા ને ત્યાંથી પૂરા થઈ ગયા એટલે અહીંયા આવી ગયા. જો આજ તો બહુ ઝાઝા આવ્યા છે. એવું. અને મારા બેન ટીવી જોવે છે. દેખાશે નહીં, અંધારું આમ લાગે છે ને એટલે એને કૂવામાં પાણી જો ઘણું ચડી ગયું છે. કચરો બહુ પડી જાય એમાં એવું હે. અને છે ને ચકલા બહુ આવે છે ને તો હું પહેલાં છે ને રસોઈ બનાવવા પહેલાં થોડોક બાજરો પડ્યો છે ને તો નાખી દઉં ને તો એ ખાટા થઈ જાય બિચારા. અને સવારમાં નાખ્યું હતું પ્લાન્ટ બધું પણ બધું સણી ગયા તો હવે છે ને પાછું થોડુંક નાખી દેવી એટલે ખાઈ લઈને. આજ તો મેં જો કેટલા બધા કપડાં ધોઈ નાખ્યા છે. ખાતરની ઠેલીઓ ને એવું ધોવાનું હતું ને તો એ બધું બતાવી દીધું છે. જો હાલો તો હું ચણ નાખી દઉં. નહીં તો છે ને પાસે હોય ને તો ઉડી જાય પણ આજે તો છે ને પાસે ઊભા રહી ને તોય આવે છે ખાવા. પાછી ઉડી ગઈ જો, જોરથી બોલીને તો વહી જાય. કબૂતર એવું છે જો. આજે છે ને પવન બહુ છે ને એટલે મસ્ત નજારો છે ને. વરસાદ છે ને બહુ નથી આવતો, ધીમો ધીમો ઝરમર ઝાપટા આવે ને ઝાપટા જાય એવું હે. કંઈ નહીં હાલો તો હવે છે ને મારે રોટલા બનાવવાના છે ને તો જો આપણે ચૂલો જેગવાનો છે. હજી ચૂલોય માંડ જેગવો પડશે કેમ કે બોતણ થોડાક ભીના છે ને તો વાર લાગે. તો હું હવે છે ને ચૂલો જેગવી લઉં અને રોટલાને એવું બનાવી લઉં પછી મળીએ. મેં હે ને જો મસ્ત મજાના રોટલા બનાવી નાખ્યા હે ને આજ તો હે ને જો મોટા મોટા રોટલા બનાવ્યા હે તાવડી જવડા. જો ફેમિલીમાં જો મસ્ત મજાના રોટલા અને બધી રસોઈ બનાવી નાખી છે. ને બોલીએ જો ભૂંગળા દેડા છે. હવે બેહવાનું હોય જમવા. અને જો CID આવે છે અત્યારે. આ બેવાનું જો CID ફેવરેટ કા ફેવરેટ છે ને એવું હોય. અમારે જમતા જમતા ને CID જોવાની જ હોય તો કંઈ નહીં હાલો જમી લઈએ. તો ફેમિલી જો અત્યારમાં અમે હે ને લીંબુડી હેઠે આવ્યા છીએ. ભોલી બેન અમારા જો લીંબુ વીણવા આવ્યા છે ડોલ લઈને. મયક જો કોદાળી લઈને આટા મારે છે. અને વાદળું જો કેવું સડ્યું છે. લે જો હું કહેતો તો કંઈ નહીં. જો વાદળું કેવું સડ્યું છે ને એવું લાગે છે કે હમણાં વરસાદ આવવાનો છે પણ જો વયું ન જાય તો જો
ભોલી બેન લીંબુ વીણે હે. ભોલી કાંટા ન વાગે. આપણે કોઈ સંપલ પહેરીને ન આવ્યો. હું નથી પહેરીને આવી. હું આવ્યો પહેરીને? હું નથી પહેરીને આવી. પવન કેટલો મસ્તીનો આવે પણ એ વરસાદ આયલો જ આવે. ઓ મેં જો વરસાદ આયલો જ આવે છે. કેવું વાદળું ચડ્યું છે ને. એકદમ મેળે ચડીને હુઈ ગયો છે. હારા છે ઓ લીંબુ. ભલે અહીંયા હારા છે. જો આ ઝાડામાં પડ્યા ઈ. આલે તાજું લીંબુ આપું. ભલે આ બાજુ હારા છે જો. પણ આમાં કાંટા વાગવાની બીક લાગે. સંપલ પહેર્યા નહીં ને. આ ધોઈ નાખજે એટલે બધા હારા જ છે. ઓલી બાજુ હજી ઘણા પડ્યા છે જો. કેવા મસ્ત લીંબુ એ જો. આ કચરો સોઈટો છે. તાજુ વાળો ઊભો રે. આવા દે. મેં તને બીક નથી લાગતી? કેવો બેટો. એટો આવીશ તો ટાટું ભાંગી જાય. વરસાદ આવી ગયો. હાલ ભોલે વૈયા જાય. આયા પોગી જાલો. જો અહીંયા ડો તો આય તો ખરો આમ જો. ઝાડવાઈને બતાતા. અહીંયા એમાં વંડી માં. પણ ઈ દેખાય મેં કે એવું કઈ ઘડીએ ઘડીએ વયો જાય. કેમ અહીંયા કઈ નીકળે? હાઉસ બોલો. ઓલી જમરો કરીને છોટા ચડીને જોઈ એકવાર. ન્યા હતો તો અહીં બીક લાગ્યો. બીક કાંઈ ન લાગે. લે કોબરા અડી ગયો હોય તો ઈ તો કાંઈ ને ગલગલિયા જાય ખાલી પડી. ગલગલિયા ન થાય. વયા જાય. આવ્યો ને એક જ ફેરામાં વયા જાય. ઉતાણીમાં હશે હોય કામ. તો જો આપણે એલા લીંબુ લઈ લીધા હે. ભોલી બેને ધૂળ વાળા છે. ભોલી હે મેં ઘાલ ને હેઠો ઉતરી જા ને. હેઠો ઉતરી જા ને. બીક નથી લાગતી? આ ટાટો પવન આવે. પવન તો સારો આવે. મસ્ત પવન આવે કા. હાલો હું જો બહાર નીકળી જાઉં. ભોલી તો જો વાકી વાકી. હા ભલે હવે લીંબુનું શું કરીશ તું? આ લે આંટા દુનિયાનું સૌથી નાનું લીંબુ. લાય આવા ન તોડાય ખોટા ખોટા. આવ્યો વરસાદ? હા ભાગી જાતું. હાસું ને? જીગાભાઈ આવ્યો ને ભાઈ. તો હું વહી જાઉં. ફૂલ તૈયાર. ભલે હવે આવવાનો છે એવું લાગે. હાલ આપણે બે બેનો વયું જાય. જોઈ લો કેવો મસ્ત વાદળા આવ્યા છે. હવે છે ને વરસાદ આવવાનો. પવન તો જો કેટલો ઉડ્યો. આપણે કપડાં લેવા જોઈએ ને કે બધા ઉડી જાય. કેટલું મસ્ત લાગે ને. વરસાદ આવશે એવું લાગે છે ફેમિલી. તો આપણે છે ને ઘરે વયા જઈએ જલ્દી. કેમ કે કપડાને એવું લેવાનું છે. નકર પછી પલ્લી જાય. જો વાદળા. આજ તો વરસાદ આવે તો નાવું જ છે. છાટ આવવા માંડ્યા હો ભોલી. અમારું ભોલી બેન આપણે ભોલી ભોલી કર્યા કરીએ પણ ભોલી કાંઈ બોલે નહીં. બોલવું હોય ને તો જ બોલે એવું હે. તો કઈ ને હાલો ફેમિલી હવે હું હે ને પેલા કપડાં લઈ લઉં બધા. નગર જો વરસાદ આવ્યો તો પછી બધા પલ્લી જાય. કપડાં લઈ રહ્યા ને ત્યાં તો જો ઝરમરિયું ચાલુ થઈ ગયું છે. પણ એવું લાગે છે કે ખાલી ઝરમર આવીને વયું જાય. વધારે નહીં આવે કેમ કે વાદળના ગોળા છે ને બધા આમ વહી ગયા. ઓલી બાજુ જો આમ વહી ગયું બધું. અહીંયા જેવા તેવા ચાટા જ આવ્યા જો. બોલી ઓલા ખાટલા ઢાળીને એની માથે એક ખાટલા ઉપર ઠેલિયો નાખ દે. અને કપડાં ભીના છે કોરા જોઈ લે તો. હું ઓલું ઓશીકું લેતી આવું ને પલ્લી જાય. દરવાજો બંધ કરી દો.
જો ફેમિલી વરસાદ મળ્યો છે આવવા, પણ ધીમો ધીમો એમ, એવો બધો નહીં ખાય ખાસ. જો બધું આમ વહી ગયું છે. જો એટલે અમારે હે ને બહાર વરસાદ આવતો હતો એટલે બહાર કાંઈ નીકળાય એવું હતું નહીં ને, તો પછી મેં જો મારી બેનને મહેંદી લઈ દીધી છે. જો મને આવી કંઈક આવડે એટલે આપણે જો આવી મહેંદી લીધી છે. મારી બેનને બહુ નથી ગમી, ભલી આમ તો છે એને છે ને બહુ ગમ્યું નથી, થોડી થોડી ગમી છે. જોકે મને છે ને પહેલાં આવડતી પણ હવે થોડી ઘણી ભૂલાઈ ગઈ છે, એટલે આપણે જો અઠે ગઠે આવી લીધી છે. તમને કેવીક લાગી જરા કોમેન્ટ કરીને કહી દેજો. જો મારી બેનને તો બહુ નથી ગમી એટલે હેઠું જોઈ ગયા છે. અને હવે છે ને બહાર ઝરમર રહી તે થોડુંક ધીમું પડી ગયું છે. જોકે બહુ વરસાદ નથી એવો, ઝરમર ઝરમર જ ચાલુ છે એવું છે. કંઈ નહીં, હાલો તો હમણાં બહાર જાઓ ને પછી તમને બતાવું.